હું એક રિલેશનશિપમાં હતો અને એમાંથી મારું બ્રેકઅપ થયું અને પછી મૂવ ઓન નથી થતું. એક વ્યક્તિનો આવો મેસેજ આવ્યો, અરે મિત્ર, આપણે ફોન ખોવાઈ જાય ને તો આતડી બળે કે ફોન ખોવાઈ ગયો, ફોન ખોવાઈ ગયો. આ તો આપણે જેને ચાહતા હતા, આપણું જે પ્રિય વ્યક્તિ હતું ને, એ ખોવાઈ ગયું જિંદગીમાંથી. તો જિંદગીના રંગ, ઉલ્લાસ ને ઉત્સાહ બધું ઉડી જાય. હું તમારી લાગણીને સમજી શકું છું, તમારી ફિલિંગને સમજી શકું છું ને, એટલે જ આ વિડીયો બનાવ્યો. આપણે જ્યારે જન્મમાં ને ત્યારે કોઈને ભેગા લઈને નહોતા જન્મમાં, એકલા જન્મમાં હતા. મરશું ને ત્યારે એકલા જ મરવાનું. આપણે મરશું ને પહેલા આપણા માતા પિતા એ દુનિયા છોડીને વહી જાય છે. એટલે આપણે કોઈની સાથે આવ્યા નથી ને કોઈને હારે નથી જવાનું. જે વ્યક્તિ તમારી જિંદગીની અંદર આવી હતી ને, આ સ્વતંત્ર દેશની અંદર સ્વતંત્ર છે, તમે એને આવકારો આપ્યો એટલે તમારી જિંદગીની અંદર ઘૂસી છે. એને તમારી હારે મેળ ન આવ્યો, મજા ન આવી એટલે એ બીજે જાય છે. અને એ વાસ્તવિકતા છે ને, આપણે સ્વીકારવી પડશે. એને પરાણે આપણે આપણી પાસે રાખી ન શકીએ. કદાચ એ વ્યક્તિ તમારી જિંદગીમાં ગઈ છે અને ફ્યુચરમાં કદાચ એ હેરાન થાય અને તમારા માટે આનાથી પણ વધારે સારું પાત્ર ગોતી રાખ્યું હોય ભગવાને, પરંતુ એ જોવા માટે, એ પાત્ર સાથે સમય વિતાવવા માટે તમારી જિંદગી જીવવી પડશે. તમે અત્યારે જ આત્મહત્યા કરી લ્યો અને કદાચ ફ્યુચરમાં તમારા માટે સારું હોય. એટલે આવું જ્યારે થાય ને, તમારે આવું ફિલિંગ થાય ને, આવા કબીરસિંહ વાળા ઝોનમાં વૈયા ગયા હોય, ત્યારે લોકોને વાત શેર કરો યાર. મિત્રો સાથે શેર કરો, હસી મજાક કરો, કાર્યક્રમની અંદર ભાગ લ્યો, કોમેડિયન શો જુઓ. કારણ કે તમે શેર કરશો ને તો તમારી અંદર જેટલું દર્દ છે ને છલકાઈને બારું આવશે, અને અંદર ને અંદર રહેશે ને તો તમે બહુ હેરાન થશો.